ધામ ગાંધીસ્થાનમાં પ્રગટાવવાનું સ્થળ હોય કે આપણે સૌ કોઈને મળશે અનિવાર્ય. દીપાવલીનો પવિત્ર દિવસ છે. આ દીપોત્સવ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ગોઠવવામાં આવ્યો છે. આજે 11,000 દીવડાઓ પ્રગટાવી અને શતાબ્દી મહોત્સવનો શુભ પ્રારંભ થાય છે. જેતપુર એ ભગવાન સ્વામિનારાયણનું ગાદીસ્થાન છે. ગાદીસ્થાનમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ અને 100 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ તારીખ 25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ગોઠવવામાં આવેલ છે. એના ઉપક્રમે આજે દિવાળીના દિવસે 11,000 દીવડાઓ પ્રગટાવી અને ઉત્સવનો શુભ પ્રારંભ થાય છે. તો આ ઉત્સવમાં દર્શક મિત્રોને મારો વિનંતી છે કે આ ઉત્સવનો બધા લાભ લેજો. એ સાથે જ મારા ભાવથી બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ ભરત ભાલાળા. અત્યારે મહામંત્ર ધામ ફરેણી અને સ્વામિનારાયણ ભગવાનનું ગાદીસ્થાન જેતપુર, ત્યાં અમારા ગુરુજી પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસ સ્વામીની પ્રેરણાથી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ સ્થાનમાં બાલ મુકુંદાસજી સ્વામીએ ઘનશ્યામ મહારાજ પધારીને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એ અંતર્ગત આજે દિવાળી ઉત્સવ, જેમાં 11,000 દીવડાઓથી આ મંદિર અને પટાંગણ ઝળહળી ઉઠ્યું છે. ફટાકડા ઉત્સવ એવા અવનવા કાર્યક્રમોથી આ ઉત્સવ શોભવાનો છે. તારીખ 24થી તારીખ 31 સુધી આ જ મંદિરના પટાંગણમાં શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે, જેમાં લાખો હરિભક્તો અને ધામધામોથી સંતો પધારવાના છે. અવનવા કાર્યક્રમો છે. તો આપ સૌને મારું ભાવથી આમંત્રણ છે, આ ઉત્સવમાં બધા પધારજો, પધારજો, પધારજો. જય સ્વામિનારાયણ.